નમસ્કાર મિત્રો, હું છું અનિલ રાજગોર અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અનિલ્સ કોર્નર, જેમાં આપને સમયાંતરે જુદા જુદા પ્રકારની રસપ્રદ માહિતી આપવામાં આવતી રહેશે. આજે આપણે જોઈશું ગ્રામ પંચાયતમાં તલાટીની સત્તાઓ અને ફરજો વિશે. 5 સભ્યોના બનેલા સભા સમૂહ કે ગૃહ દ્વારા સ્થાનિક કક્ષાએથી કરવામાં આવતા વહીવટ કે શાસનને પંચાયતી રાજ કહેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. જોકે પંચાયત અંગેનો ખ્યાલ તો ઈસવીસન 1600 પહેલાંના પ્રાચીન સમયમાં પણ મળી આવે છે. જેમ કે પ્રાચીન સમયમાં પૃથ્વીરાજાના સમયમાં ગંગા અને યમુનાના તટ પાસેથી પંચાયતી રાજનો સૌ પ્રથમવાર ખ્યાલ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિન્દુ ધર્મના 4 વેદો પૈકી ઋગ્વેદમાં પણ સભા અને સમિતિ નામના શબ્દોનો ઉલ્લેખ મળી આવે છે. જેમાંથી સભા એ મોટા વિદ્વાનો દ્વારા બનેલી હતી, જ્યારે સ્થાનિક કક્ષાએ આમજનો દ્વારા બનેલી મંડળીને સમિતિ કહેવામાં આવતી હતી, જેને આજે આપણે લોકસભા તેમજ રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ ગ્રામ પંચાયતની, તો આપ સૌ જાણો છો તેમ જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં ગ્રામોદ્ધાર સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિએ તારીખ 24 નવેમ્બર 1957માં પોતાનો અહેવાલ રાષ્ટ્રીય વિકાસ પરિષદને સોંપ્યો હતો, જેમાં તેમણે લોકશાહી વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત આપીને 3 સ્તરનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્થાનિક સ્તરે ગ્રામ પંચાયત, બ્લોક સ્તરે પંચાયત સમિતિ અને જિલ્લા સ્તરે જિલ્લા પરિષદનો ઉલ્લેખ કર્યો હતો. તો આજે આપણે ગ્રામ પંચાયતના વહીવટ માટે મહત્વની ભૂમિકા ભજવતા તલાટીની સત્તાઓ તેમજ ફરજો અંગે વાત કરીશું. તલાટીની નિમણૂક. મુંબઈ જમીન મહેસૂલનો કાયદો 1879ની કલમ 16 પ્રમાણે રાજ્ય સરકાર કોઈ એક ગામ અથવા ગામોના જૂથ માટે તલાટીની નિમણૂક કરે છે. આ કાયદામાં જણાવેલી અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ બીજા કાયદાથી ઠરાવવામાં આવેલી તમામ ફરજો તલાટી બજાવશે તથા કલમ 17 મુજબ કલેક્ટર જે રેકર્ડ રાખવાનું ફરમાવે તે તલાટીએ રાખવું અને સરકારી લખાણો તૈયાર કરવા. તલાટીએ કયા રજિસ્ટરો, હિસાબ તથા બીજા રેકર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહીને કલેક્ટર વખતો વખત ઠરાવે છે. ગામના કામ અંગેના લખાણો જેવા કે નોટિસો, મૃત્યુ વિષયક તપાસના રિપોર્ટો અને ફોજદારી પ્રકરણોની જુબાનીઓ તથા રાજ્ય સરકારના અથવા લોકોના ઉપયોગ સારું જરૂરના હોય તેવા લખાણો તલાટી જે ગામનું કામ કરતા હશે તે ગામના પટેલે અથવા તાલુકાના અથવા જિલ્લાના કોઈ ઉપરી મહેસૂલી અથવા પોલીસ અધિકારી એ તૈયાર કરવાનું ફરમાવ્યું હોય તો તે તૈયાર કરવાની ફરજ તલાટીની છે. તલાટીની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓ. ગામની જમીન, જમીન મહેસૂલ તથા હકપત્રક અને ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો, અવારનવાર થતા રોગચાળા સહિતની માહિતી રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલના નિયત થયેલા 18 નમૂનામાં અદ્યતન રાખવાની હોય છે. તલાટી ગ્રામ્ય કક્ષાનો રાજ્યનો જવાબદાર સેવક છે. ગામની સાચી પરિસ્થિતિ, જરૂરિયાતો તથા મુશ્કેલીઓની વિગતો તેણે તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સમક્ષ યથાર્થ રીતે રજૂ કરવાની હોય છે. પાહણી પત્રક તેણે ખેતરે ખેતરે ફરીને કરવાનું હોય છે તથા આનાવારીની કામગીરી પણ કરવાની હોય છે. જમીન મહેસૂલ કાયદો 1879ની કલમ 16 તથા 17માં જણાવ્યા મુજબ તલાટીએ કામગીરી કરવાની હોય છે તથા રાજ્ય સરકાર જે નક્કી કરે તે મુજબ રજિસ્ટરો તથા હિસાબો રાખવાના હોય છે. તલાટીની નિમણૂક અને મુખ્ય ફરજો તેમજ ખાતેદારોના હકો આ પ્રમાણે છે. તલાટીની મુખ્ય મહેસૂલી કામગીરી. જમીન દફતર. ઠરેલ તમામ નમૂનાઓ નિયમ મુજબ વખતો વખત થતા હુકમો મુજબ દુરસ્ત કરીને અદ્યતન રાખવા. પટ્ટાની ફાઇલો અને રજિસ્ટરો બરાબર રાખવા. હકના પત્રકો, તેના પેટાપત્રકો જેવા કે વારસાઈ, તકરારી, પોત હિસ્સા સહિતના પત્રકો નિયમ પ્રમાણે રાખવા. નમૂના નંબર 8A મંજૂર થયેલ એન્ટ્રીઓની નોંધ 8A અને 8Bના રજિસ્ટરમાં લઈ જવી. સર્વે નંબરની દુરસ્તીની તારીજ અને તેના સુધારા વધારા અંગેની હુકમોની ફાઇલો સુવ્યવસ્થિત રાખવી તથા દફતરી સુધારા નંબર 15માં કરવા. માપણી, બિનખેતી વગેરે અંગે થયેલા હુકમો
પ્રમાણે જમીન અંગેના તમામ નમૂના છેલ્લા સુધારા વધારા સહિત તૈયાર રાખવા. જમીન ઉપરના જુદા જુદા કરવેરા અને દફતર. રાજ્ય સરકાર તથા પંચાયતોએ નાખેલા કરવેરા, જમીન મહેસૂલ કર, શિક્ષણ ઉપકર, લોકલ ફંડ વગેરેનું દફતર છેલ્લી હકીકત પ્રમાણેનું રાખવું. માંગણા પત્રકો સમયસર ચોકસાઈથી તૈયાર કરીને બાકીની પૂરેપૂરી વસૂલાત માટે પગલાં લેવા. અને જમીન મહેસૂલ ભરવામાં બાકી હોય તેવા ખાતેદારોની યાદી તૈયાર કરવી અને વગ વાપરીને વસૂલાત માટે તૈયારી કરવી. વસૂલાત માટેના પગલાં. મુદ્દત વીતેલા લેણા તથા તગાવીના લેણા તથા વિવિધ પ્રકારની વસૂલાત રેવન્યુ રાહે લેવાની હોય આ અંગેના પગલાં લેન્ડ રેવન્યુ કોડ કલમ 149થી 155 પ્રમાણેની તજવીજ કરવી. જમીન મહેસૂલની વસૂલાત, જુદા જુદા રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ્સ મુજબ સહકારી, ઇન્કમટેક્સ, સેલ ટેક્સ વગેરે અંગેની કામગીરી, ભૂમિ સંરક્ષણ, જળ સિંચન, હદ નિશાન, પોત હિસ્સા વગેરે. આનાવારીની કામગીરી. આનાવારી કાર્યપદ્ધતિ સુધારણા સમિતિમાં આંશિક ફેરફાર કે સુધારા સહિતના સ્વીકારવામાં આવેલી ભલામણો અનુસાર વહીવટી હુકમ 30A તારીખ 1/8/1979થી અમલમાં આવેલી છે. આ વહીવટી હુકમ મુજબ આનાવારી થાય તે માટે સરકારશ્રીએ તેમના તારીખ 6/7/1979ના ઠરાવથી જરૂરી સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ સરકારશ્રીએ આનાવારી કરવાની કાર્યપદ્ધતિમાં અંશતઃ સુધારો કરીને તારીખ 19/5/2005ના ઠરાવથી નવી સૂચનાઓ આપેલી છે. હવે જોઈએ મહેસૂલી માફી અંગેની જોગવાઈ. વહીવટી હુકમ 37. મહેસૂલ માફી કયા પ્રસંગોએ અપાય છે તેની વિગતો આ પ્રમાણે છે. મહેસૂલ માફી આગ, પૂર, તીડ, હિમ કે તેવી બીજી સ્થાનિક આપત્તિના કારણે વ્યક્તિગત કિસ્સા તપાસી માફી આપવામાં આવે છે. પૂરને લઈને જમીનનો નાશ થાય તો મહેસૂલ માફી અપાય છે. સગીરની જમીન કોઈ પુખ્ત વયનો માણસ ખેડનાર ન હોય તેના કારણે પડતર રહી ગઈ હોય તો પણ મહેસૂલ માફ થાય છે. પાકની ચોરી અથવા પાકનો નાશ થયો ત્યારે પણ માફી અપાય છે. સ્થાનિક આપત્તિથી કે લણેલા પાકનો અગર બીજી રીતે પાકનો નાશ થાય છે તેવા કિસ્સામાં કલેક્ટર ₹500, પ્રાંત અધિકારી 250 અને કમિશનર કક્ષાએથી ₹1000 સુધીની જમીન મહેસૂલ માફ કરી શકે છે. પરચુરણ ઉપજ. ગામમાં જે પરચુરણ ઉપજ વર્ષો વર્ષ થતી હોય તેના પ્રકરણો સમયસર તૈયાર કરીને મંજૂરી મેળવી વસૂલાતના પગલાં લેવા. જેમ કે વસવાડા, પાનચરાઈ, ફલાઉ ઝાડની હરાજીની ઉપજ, વાંસ હરાજીની ઉપજ, એકસાલી વાવેતર, તળિયાનો વહીવટ વગેરે. સાર્વજનિક મિલકતો, જમીનો અને મિનરલ્સ. સાર્વજનિક મિલકત, ગૌચર, રસ્તા અને ઝાડ, પડતર જમીન, જલાશય, પિયાવા, રેતી, માટીમોરમ, મિનરલ, સ્મશાન અને કબ્રસ્તાન, પાણી વગેરે બાબતોના થયેલ હુકમો પ્રમાણે વહીવટ થાય તે જોવું. શરત ભંગની બાબતમાં જોઈએ તો જે જમીનો ખાસ શરતોથી તથા ખાસ પ્રકારના પટ્ટાથી આપવામાં આવી હોય તેમજ ખાસ પ્રકારની મંજૂરીથી આપવામાં આવી હોય તેની નિયત શરત પ્રમાણે અને મંજૂરીની મુદ્દતમાં ઉપયોગ થાય તેની ખાતરી કરવાની અને શરત ભંગ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની રહે છે. જમીન સુધારણા કાયદા અંગેની કાર્યવાહી. ગણોત ધારા, જમીન સુધારણા કાનૂનો, ટુકડા એકત્રીકરણ અને ટુકડા પ્રતિબંધક ધારો, જમીન સહપ્રાપ્તિ ધારો વગેરેના નિયમો અને હુકમો મુજબની કામગીરી કરવી. જમીન સાંધણી. જમીન સાંધણી અંગેના રોજકામો, જાહેરાતો, ઠરાવો વગેરેની કામગીરી જે અધિકારીશ્રીઓ તરફથી સોંપવામાં આવે તેનો અમલ કરવાનો રહે છે. ગામતળના પ્લોટ તથા સાર્વજનિક હેતુ માટે જમીન નિયમ કરવા બાબત. ગામતળના ખુલ્લા પ્લોટો અને ખુલ્લી જમીનના ઉપયોગ અંગેની યોજના તૈયાર કરવી. પ્લોટ પાડવા, અનામત પ્લોટો રાખવા, પ્લોટોની હરાજી માટેની કાર્યવાહી કરવી. માંગણી મુજબના હરાજીના કાગળો તૈયાર કરવા. ગામના સાર્વજનિક હેતુઓ માટેની જમીન જેવી કે ગામતળ, ગૌચર, સ્મશાન, રમતગમતના મેદાનો વગેરે માટે નિયમ કરાવવા અંગેની કામગીરી તેમજ જાહેર હેતુ માટે જમીન મહેસૂલ માફીથી મેળવવાની તજવીજ હાથ ધરવી.
દુષ્કાળ, આગ, અકસ્માત, પૂર, ધરતીકંપ, તીડ સહિતની કામગીરી કરવા બાબત. આવા કામો વખતે જરૂરી માહિતી એકત્ર કરીને તાલુકે નિયમો મુજબ તાત્કાલિક માહિતી પૂરી પાડવી અને તાત્કાલિક રાહતનું કાર્ય શરૂ કરવું. આ ઉપરાંત અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા વૈદ્યકીય રાહત, આહાર અને મદદ મળી રહે તેવી ગોઠવણ કરવી. જન્મ મરણની નોંધણી બાબત તથા પ્રવાસ કાર્યક્રમ બાબત. પોતાના પ્રવાસ કાર્યક્રમની જાહેરાત સેજાના દરેક ગામોએ પાટિયા ઉપર કરવી. નિયત કરેલા દિવસોએ હાજરી આપવી અને સને 1973ના ગુજરાત જન્મ મરણની નોંધણી નિયમો મુજબ કામગીરી કરવી અને પ્રમાણપત્રો આપવા. પુરવઠા અંગેની કામગીરીમાં સૂચના મુજબ અમલવારી કરવાની રહે છે. વરસાદ તથા પાકનો અહેવાલ. વરસાદના દૈનિક અહેવાલ ચોમાસામાં દરરોજ મોકલવો. પાકની પરિસ્થિતિ બાબતના અહેવાલો મોકલવા ઉપરાંત માહિતી પત્રકોની જાળવણી કરવી. ખાલસા મિલકત, હિજરતી મિલકત અને બિનવારસી મિલકતની કામગીરી સરકારી હુકમો મુજબ વહીવટ કરવાનો રહે છે. ચેપી રોગો અંતર્ગત કરવાની કામગીરીમાં જ્યારે ચેપી રોગો ફાટી નીકળે ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને તાત્કાલિક જાણ કરવી. રસી મુકાવવાનો પ્રબંધ કરવો અને નિયમ મુજબના પત્રકો રાખવા. હદ નિશાન દુરસ્તી અંતર્ગત હદ નિશાન દુરસ્તી જાળવણી, હદ નિશાન ભંગની કાર્યવાહી કરવાની કામગીરી કરવી. જ્યારે 10 વર્ષના કાર્યક્રમ હેઠળ ગામ આવતું હોય ત્યારે તે અંગેના નકશા મેળવવા. જાહેરનામા પ્રસિદ્ધ કરવા, સ્થાનિક ચોકસી કરી જરૂરી નોટિસો આપવી અને તે અંગેની કાર્યવાહી કરવી. લેન્ડ રેવન્યુ કોડ કલમ 123નો અમલ કરાવવો અને કલમ 125 અંગેની કામગીરી કરવી. દબાણો બાબતમાં સરકારી પડતર, ગૌચર, ગામતળ, સીમતળ, નદી, તળાવ સહિતની જમીનોની સમયાંતરે ચકાસણી કરવી. આવી કોઈ જમીન ઉપર ચકાસણી દરમિયાન કોઈ ઈસમે દબાણ કરેલાનું જણાય તો તાકીદે સંબંધિત મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીને વિગતવાર રિપોર્ટ મોકલીને કામગીરી કરવી. તુમારી કામ. ખેડૂતોની અરજીઓ તથા તુમારોના નિકાલ 7 દિવસમાં કરવાનો રહે છે. સમન્સ અને હુકમનામાની બજવણી. મહેસૂલી કેસો જ્યાં ચાલતા હોય ત્યાં તેવા કેસોમાં સમન્સોની બજવણી કરવાની રહે છે. આ ઉપરાંત હુકમનામાનો પણ અમલ કરાવવો. સાક્ષી સમન્સોના કિસ્સાઓમાં જરૂરી રેકર્ડ સાથે નિયત તારીખે નિયત કરેલા સ્થળે ઉપસ્થિત રહેવાનું હોય છે. વાર્ષિક હિસાબો અને જમાબંધી પૂર્તતા. વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરવા અને જમાબંધી ઇન્સ્પેક્શન નોંધના મુદ્દાઓની પૂર્તતા નિયત મુદ્દામાં કરવાની રહે છે. જુદા જુદા દાખલા આપવાની કામગીરી. જુદા જુદા ખાતા, બેંકો વગેરેની સૂચના મુજબ સ્થાનિક રેકર્ડ અને સ્થિતિની ખાતરી કરીને દાખલાઓ આપવાની કામગીરી કરવાની હોય છે અને તેવા દાખલા કે રેકર્ડની ખરી નકલ ઉપર પંચાયતના સિક્કો સહી કરીને આપવા. બિનખેતીની કામગીરી. જમીન મહેસૂલ કાયદાની કલમ 65 અન્વયે બિનખેતી પરવાનગીના હુકમની નિયત શરતોના શરતભંગ બદલ જમીન મહેસૂલ કાયદાની કલમ 67 હેઠળ પગલાં લેવા બાબત અને ખેતીની જમીનમાં વગર મંજૂરીએ બિનખેતીના કૃત્ય કરવા બદલ જમીન મહેસૂલ કાયદાની કલમ 66 હેઠળ પગલાં લેવા બાબત. જમીન મહેસૂલ કાયદાની કલમ 65 હેઠળ ખેતીની જમીનમાં વિવિધ હેતુઓ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે ત્યારે આવા બિનખેતી પરવાનગીના હુકમની નિયત શરતોનું પાલન થાય છે કે કેમ તેની તકેદારી રાખી શરતભંગ થતા હોય તો જમીન મહેસૂલ કાયદાની કલમ 67 હેઠળ શરતભંગની કાર્યવાહી કરવાના કાગળો તૈયાર કરી તાલુકે વિગતવાર અહેવાલ મોકલવાની. તેમજ ઘણા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ અગર તો સંસ્થા દ્વારા સક્ષમ અધિકારીશ્રીનું પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય આવી મંજૂરી મળતા પહેલાં ખેતીની જમીનમાં બિનખેતીનું કૃત્ય કરવામાં આવે ત્યારે જમીન મહેસૂલ કાયદાની કલમ 66 હેઠળ પગલાં લેવા સાધનિક કાગળો તૈયાર કરીને તાલુકા કક્ષાએ મોકલી આપવાના રહે છે. ઈ ધરા કેન્દ્ર ખાતે.
ઈ ધરાક કેન્દ્ર એ ડોકેટ શીટ લગાવીને યુનિક નંબર દર્શાવતી તૈયાર કરેલ ફેરફાર કેસની ફાઇલ સંબંધિત રજિસ્ટરમાં સહી કરી ઈ ધરાક કેન્દ્રમાંથી મેળવશે. ફાઇલ તપાસી જો કોઈ અન્યને 135Dની નોટિસ કાઢવા પાત્ર હશે તો તે ઈ ધરાક કેન્દ્રને જણાવાશે. ફાઇલમાં નીચે જણાવેલા કાગળો છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે. અરજી તથા બિડાણના જરૂરી કાગળો દસ્તાવેજ, યુનિક નંબરવાળી કોમ્પ્યુટર જનરેટેડ રસીદ, કેસ સંબંધિત ખાતેદારો અથવા વ્યક્તિઓની દરેકની અલગ કોમ્પ્યુટર જનરેટેડ 135Dની નોટિસ, કોમ્પ્યુટર જનરેટેડ ચાવડી માટેની 135Dની નોટિસ, ફાઇલ કોપી જેમાં બજવણીની નોંધ કરવાની છે તે કોમ્પ્યુટર જનરેટેડ 135Dની નોટિસ, કોમ્પ્યુટર જનરેટેડ VF6 નોંધ તેના પર તલાટીએ સહી કરવાની રહે છે. તો મિત્રો, જે લોકો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ આપવાના છે તેવા લોકો માટે આ વિડીયો ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે, જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક તેમજ સબસ્ક્રાઈબ જરૂર કરશો તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.